આ બોક્સમાં શું છે એ સરપ્રાઈઝ છે અને તક્ષભાઈ ની ગદા ક્યાં છે એ પણ સરપ્રાઈઝ છે. આ બોક્સમાં શું છે આપણે પેલા જાણી લઈએ. આ બોક્સમાં છે મિની ગોગલ્સ. અને તક્ષભાઈ ચાલો હવે તમે તમારી સરપ્રાઈઝ બતાવો. ચાલો લેટ્સ ગો ગાઈસ. ના 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 ના, इंतजार की घड़ी खत्म हो गई. મોટા મોટા તમારે પાડવાના પહેલી પધરામણી થઈ છે. પહેલી પધરામણી થઈ છે આ ભાઈ ના અહીંયા અતિથિ ગૃહમાં. આપડા દાદા ના ચલો ભાઈ ચાલો જો આપણી ગદા એક મિનિટ આ ગદા અમે આ નવગ્રહ જે છે ત્યાં અમે મૂકી હતી ગદા અને અમે આગળ ગયા હતા માતાજીના આપણે ટ્રસ્ટ નું છે જે ધર્મશાળા ત્યાં. ચાલો તડકો આ બાજુ આવે ને. આ નવચંદ્ર આયોજન અમારું છે એ પ્રમાણે છે. અત્યારે આપણી ગદાને બધા જ લોકો સાથે ફોટો પડાવે છે તો એ જોઈને પણ અમને ઘણો આનંદ થાય છે કે તક્ષભાઈની એટલી બધી મહેનતને આપણે બિરદાવીએ છીએ અહીંયા ચોટીલા ધામમાં. તો આપણે આગળ પણ આવી જ રીતે બીજા લોકોને પણ ફોટો પાડવા માટે ગદા આપીશું. સાથે જોડાયેલા રહેશું. થેન્ક યુ સો મચ. બોલો ચામુંડા માત કી જય. બોલો સિયાવર રામચંદ્ર કી જય. બોલો બજરંગબલી. તો ચાલો છેલ્લી વખત અમે ચોટીલા આવ્યા હતા ત્યારે અમે જે માતાજીના મઢે દર્શન કરીને જે સવારનો નાસ્તો કરવા ગયા હતા આ જગ્યા પર શ્યામ રેસ્ટોરન્ટમાં પેલી બાજુ ત્યાં અમે આજે આ વખતે પાછા જઈએ છીએ સવારનો નાસ્તો કરવા ફ્રેશ થઈ ગયા છીએ અને પછી આપણે માતાજીનો ડુંગરો ચડવા જશું. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. હાલવાની જગ્યા નહીં આવે. તો ચાલો હવે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. દાદાની ગદા અહીંયા છે. મેં અજેન્દ્રભાઈ કેવિન સાથે ચા પણ છે અને ગઈ વખત ની જેમ જ સરસ મજાના વણેલા ગાંઠ. ગઈ વખતે હતું આજ તે સેમ વસ્તુ પણ માણસ નહોતા એટલા બધા. આટલા બધામાં એક જ છે ખાલી અજેન્દ્રભાઈ. એવું એટલે એમ નહીં આ બીજાની વાત છે. હા એટલે આમ પબ્લિક ઓછું હતું એમ અમે આવ્યા ને ત્યારે ચાલુ દિવસે. ચટણી લેતા આવો અજેન્દ્રભાઈ.
હું તમારા લોકો સાથે આવ્યો છું, તમે મારી સાથે નથી આવ્યા. હું તમારા લોકો સાથે આવ્યો છું, તમે લોકો મારી સાથે નથી આવ્યા. આપણને અમે તને કે શા માટે લાવ્યા એ તને ખબર તો અમે ગધાનું ધ્યાન રાખી ત્યાં સુધી અમે તને શા માટે ભાઈ હોય એટલે અમારે કોઈ પણ પ્રકારની ઉપાધિ રહેતી નથી. વ્યાધિ જ રહી છે, ઉપાધિ નથી રહેતી. હવે સાચું બોલું. ચાલો ભાઈ હવે ગરમા ગરમ ગોટા આવી ગયા છે. ગલ્લો ગોટાને અજેન્દ્રભાઈ ગોટા લઈ આવ્યા છે ગરમા ગરમ સરસ મજાના. અજેન્દ્રભાઈ મેં ગદા પકડેલી છે એટલે તમારા હાથે ગોટાનું બટકું ગરમ છે. થોડી વાર નહીં કાંઈ ગાંઠિયાનું બટકું એક તમારા હાથ. ચટણી વાળું કરીને મને કેવી કઈ આપે છે જો ગલ્લો ગાંઠિયા કેટલી બોલો ચારે ખાટી કરજો. માતાના દરબારમાં હાજરી આપશો. શ્રદ્ધાપૂર્વક માતાજીના દર્શન કરી અને આશીર્વાદ મેળવો. ભક્તોની ભલે ભાવે સર્વે ભક્તો મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરી શકે. માતા સંપૂર્ણ સહયોગ કરશે. એની ખાસ કાળજી લેશો. સર્વ મા ભગવતીના શાંતિપૂર્વક દર્શન કરી શકે.
બાપુ જય શ્રી રામ. ચામુંડા માત કી બોલો જય સિયારામ. દાંત કાઢો. શ્રી રામ. તો જય માતાજી મિત્રો, સીતારામ તમને બધાને. અને તમને લોકોને આજના મારો બ્લોગ જોવા માટે તમારા બધાનો ખૂબ આભાર. કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખી દેજો. અને દાદાની ગદા લઈને ચોટીલા જે અમારા કુલદેવી માતાજી છે ચામુંડામાં, એને ત્યાં ગદા લઈને આવવાનું કારણ શું મિત્રો? તો મિત્રો તમને લોકોને એક વાત કહું કે આપણા કુલદેવી માતાજી હોય તે સર્વશક્તિમાન છે, પણ આપણા કુલદેવી માતાજી એ આપણા જીવનમાં ઉગતો સૂરજ ક્યારે લાવી શકે છે? જ્યારે આપણા જીવનમાં જે કાંઈ પણ કલેશ કંકાસ, જે કાંઈ પણ વિઘ્નો છે એ બધા દૂર થાય ત્યારે. અને એ દરેક વસ્તુનું મિત્રો દરેક દેવસ્થાન હોય છે મિત્રો, દરેક દેવસ્થાન થી હનુમાન દાદા 10 કદમ આગળ હાલે છે. હનુમાન દાદા દરેક દેવસ્થાન થી 10 કદમ આગળ હાલે છે મિત્રો. એનો મતલબ એવો નથી કે આ દેવ સર્વશક્તિમાન છે ને આ દેવ સર્વશક્તિમાન નથી, બધું એક જ છે મિત્રો. પણ દાદા એ આપણા જીવનનો અંધકાર અને કલેશ દૂર કરે છે ત્યારે જ આપણી માતાજીનો સૂરજ ઉગે છે. અને આપણા માતાજી આપણા જીવનમાં આપણા કુલદેવીમાં ઉગે છે. જ્યારે આપણા દાદા હનુમાનજી મહારાજ આપણા જીવનમાં બધો જ કંકાસ અને કલેશ સાફ કરી નાખે છે, ત્યારે જ આપણા કુલદેવી માતાજી આપણા જીવનમાં ઉગે છે અને મિત્રો આપણા જીવનમાં અજવાળું થાય છે મિત્રો. એટલે ગદા લઈને આવવાનું કારણ જ મિત્રો આ હતું, કુલદેવી માતાજીના દર્શને. કે મિત્રો પેલા સૌથી પહેલા હું ગદા લઈને દાદાનો દોરો બંધાવવા ગયો, એટલે મારા જીવનના જે કાંઈ પણ જે કલેશ કંકાસ અંધકાર હતો મિત્રો એ બધો જ દૂર થઈ ગયો. અને મારું જીવન મિત્રો કે જે કાંઈ પણ મારી ભક્તિ હતી મિત્રો એ ચોખ્ખી થઈ ગઈ. અને એ ચોખ્ખી ભક્તિ ગદાને લઈને હું માતાજીના દર્શન કરવા આવ્યો અને માતાજીની ગદાને માતાજીની પ્રસાદીની કરાવી અને હવે હું નીચે લઈ જઈશ. એટલે 100% તમારે વિશ્વાસ રાખવાનો કે માતાજી તમારી વારે ચડ્યા છે મિત્રો. બસ ગદા લાવવાનું કારણ આ જ હતું એક. તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો અને ચાલો આપણે નીચે જઈએ. જય માતાજી. જય સિયારામ. ચાલો હવે અમે માતાજીનો ડુંગરો
ગદા લઈને ચડ્યા હતા અને અડધે સુધી ગદા લીધી. મેં પછી કેવીને પણ થોડી મને થાકી ગયો હું આપી ગયો એટલે પછી કેવીને થોડી મદદ કરી. મિતે, અજેન્દ્રભાઈ બધા થોડી થોડી વાર ગદા લીધી અને ત્યાર પછી અમે માતાજીની જે પ્રસાદની ગદા કરાવી તે મહારાજે મને ઘણું કીધું કે તમારે સાથ કહેવાય, દાદાનો હુકમ કહેવાય, માતાજીનો હુકમ કહેવાય કે તમારી ગદા પ્રસાદીની થઈ. અને ત્યાર પછી અમે ડુંગરે સખત નીચે સુધી મારે લઈને આવી પડી, નીચે મૂકવાની ના પાડી હતી એટલા માટે. અને હવે ત્યાર પછી ડુંગરા ઉતરો પછી નીચે મૂકો તો ચાલે, નીચેના મંદિરે પ્રદક્ષિણા કરીને. તો અત્યારે અમે નવગ્રહ જે ગેસ્ટ હાઉસ છે ત્યાં અમે આવ્યા હતા અને અહીંયા આપણી ગદા મૂકી દીધી છે અને હવે અમે જઈએ છીએ બપોરનું જમવા માટે અને થોડો રેસ્ટ બહાર આટો મારવા માટે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. કમેન્ટમાં જય માતાજી સીતારામ લખવાનું નહીં ભૂલતા. તો ચાલો તો ભાઈ હાલો, હવે લાગી ગઈ છે ભૂખ અને જાય છે હવે હરિહર કરવા લાલા રઘુવંશીમાં. ગઈ વખતે પણ આપણે આવ્યા હતા, અમે ચોટીલા આવ્યા ત્યારે અને અત્યારે પણ આવ્યા છીએ લાલા રઘુવંશીમાં જમવા માટે. અને ગદા આપણે વ્યવસ્થિત જગ્યા પર દાદાને માતાજીના પ્રસાદીની કરાવેલી ગદા આપણે વ્યવસ્થિત જગ્યાએ મૂકી દીધી છે અને જમવા આવ્યા છીએ. એમ તમે લોકો બ્લોગમાં બનેલા રહેજો. જય માતાજી. અમે જમવા બેસી ગયા છીએ અને શાક આવી ગયા છે. આમાંથી આપણે જે શાક ખાવાના એ લઈ લઈએ, બરોબર? એક લાવો સેવ ટામેટાનું શાક. હાલો ભાઈ, એક સેવ ટામેટા લઈ લીધું છે. પછી બટેકાનું ક્યાં છે? હાલો, એક બટેકાનું શાક લઈ લીધું છે. બસ. ચણાનું લેવું છે? ચણાનું શાક ક્યાં છે? હવે લઈ લે મોટા આપણે જો તેમ પાછા અલગ અલગ ચણાનું છે. ચણાનું આવી ચાલો નેક્સ્ટ વાર ચણાનું લેતા આવો. ચણાનું લેતા આવો ખાલી. ચણાનું લેતા આવો ખાલી. ચાલો, સેવ ટામેટાનું ને બટેકાનું શાક લીધું. ભાઈ ચણા લેતા આવો. આવી ગયું. હાલો આથણા આવી ગયા છે ભાઈ. મોજ કરો. મેં તમને આગળ કીધું છે ને, ગુજરાતી રેસ્ટોરન્ટમાં આવી એટલે આથણા ભરપૂર જ હોય તો જ મજા આવે, બરોબર? ગલા મૂલો. ચાલો, પાવર બેંક આપણે ખીચામાં મૂકી દઈએ. કાકડી ગલા છે, કોબી બે અલગ અલગ ટાઈપ છે. ખાવી જાવ આ સાઈડ. કોબી ચમચી આટણામાં શું હોય છે? લે છાસ આવી ગઈ. લે છાસ અહીંયા લે. ક્યાં છે? આપડી છે. હા, એ ઓલાની બીજી છે. લાવ છાસ અમારા ને એ લોકોની જો ઓલા પડે પડી. લે લે પકડ ભૈયા, ચમ્મચ વગેરે લે લેના હે ના. ચાલો, છાસ રોટલી આવી ગઈ છે, છાસ આવી ગઈ અને લે આ ભર છે ગ્લાસ. લાય છાસ ભર દો. છાસ લાય ભર દો. તો ચાલો, હવે આપણી ડીશ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે. જુઓ, ચાલો તમને લોકોને પણ અહીંયા જે અમે દર વખતે જયારે પણ આવીને અમને બહુ મજા આવે છે લાલા રઘુવંશીમાં જમવાની. આ વખતે અજેન્દ્રભાઈ પણ છે સાથે. એને પણ મોજ, અજેન્દ્રભાઈ ને એકદમ મોજ પડી ગઈ એમ કહે છે. ઘણા બધા આટણા છે, પાપડ છે અને છાસ તો એક નંબર. મરચા છે, જુઓ, ચણાનું શાક છે, આટલા બધા આટણ છે, પાપડ પણ છે.